હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ પટેલ. આજના સેશનમાં આપનું સ્વાગત છે. હવે આપણે પ્રશ્ન 6 જોઈશું. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? અહીં ફક્ત આપણને કીધું છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે અને કેટલી મીઠાઈઓ છે આપણને કીધેલું નથી. આગળ જોઈએ. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. ફક્ત એક મીઠાઈ બહાર કાઢે છે, તો તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અથવા લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી એ આપણે શોધવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કોઈ પણ સંખ્યા આપેલી નથી. જ્યારે પણ આપણને કોઈ પણ સંખ્યા ન આપેલી હોય તો આપણે તે સંખ્યાને ધારી લેવું પડે. તો આપણને શું કીધું છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. તો લખીએ, ધારો કે થેલામાં લીંબુના સ્વાદની x મીઠાઈઓ છે. હવે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યાને આપણે ટોટલને n લઈશું. એટલે આપણી પાસે લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે એટલે n ઇક્વલ ટુ શું આવશે? x. હવે સૌપ્રથમ પહેલી સંભાવના શોધીએ. આપણને શું કીધું છે? નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના શોધવાની છે. તો આ ઘટનાને આપણે એ ઘટના લઈશું. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા આપણે જોઈશું. તેને આપણે r વડે દર્શાવીશું. નારંગીના સ્વાદની મીઠાઈ હોય. આપણી પાસે થેલામાં કયા સ્વાદની મીઠાઈ છે? ફક્ત લીંબુના સ્વાદની છે. આપણી પાસે નારંગીના સ્વાદની છે મીઠાઈ? નથી. તો આપણે શું લખીશું કે આપણી પાસે નારંગીના સ્વાદની કોઈ પણ મીઠાઈ, એક પણ મીઠાઈ નથી. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી આવશે? 0. અને કુલ કેટલી છે? x છે, કે જે લીંબુના સ્વાદની છે. માટે આને ઘટના નામ આપીશું p ઓફ a. તમારે બધા જ પરિણામ માટે સૂત્ર લખવાનું રહેશે. તો આ ઘટનાને આપણે એ નામ આપશું. તો શું લખશું? ઘટના a ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યાને r વડે દર્શાવવામાં આવે અને પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. આપણે નારંગીના સ્વાદની મીઠાઈની સંભાવના શોધવાની છે. તેના માટે r 0 છે અને કુલ કેટલી છે સંખ્યા? x છે. તો 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો આન્સર શું આવશે? 0. એટલે કે p ઓફ a નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના શું આવશે? 0. ખબર જ છે આપણને કે આપણી પાસે થેલામાં ફક્ત કયા રંગની છે? લીંબુના સ્વાદની મીઠાઈ છે. નારંગીના સ્વાદની તો મીઠાઈ છે જ નહીં. તો નારંગીના સ્વાદની મીઠાઈની સંભાવના શું આવશે? 0 આવશે. હવે આપણે નેક્સ્ટ. હવે જો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ શું શોધવાનું છે? લીંબુના સ્વાદની મીઠાઈ હોય. તો આપણી પાસે થેલામાં લીંબુના સ્વાદની કેટલી મીઠાઈ છે જે આપણે ધારી લીધેલી છે? તો r બરાબર x આવશે. આ ઘટનાને આપણે b નામ આપશું. તો શું આવશે? p ઓફ b બરાબર ઘટના b ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. p ઓફ b બરાબર r ના છેદમાં n. લીંબુના સ્વાદની મીઠાઈની સંભાવના કેટલી છે? પરિણામની સંખ્યા x અને ટોટલ પણ કેટલી છે? x. x કેન્સલ એટલે કેટલા બચશે? 1. એટલે કે લીંબુના સ્વાદની મીઠાઈની સંભાવના કેટલી હશે? 1. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. એટલે સપોઝ આપણે આ ઘટનાને a નામ આપીએ તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની ઘટનાને આપણે a નામ આપીએ. તો સમાન ન હોય તે ઘટનાને શું નામ આપીશું? p ઓફ a
12 તો તેને શું લખશું 0.992. તો બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય એટલે કે ઘટના P ઓફ A તેની સંભાવના કેટલી? આપણને ખબર છે કે પ્રયોગના તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. અને ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો પણ કેટલો થાય છે? 1 થાય છે. આપણી પાસે P ઓફ A આપણને ખબર નથી. P ઓફ A બાર 0.992 છે. તો આપણે P ઓફ A અહીં ઈઝીલી શોધી શકીએ છીએ. આ 1 પ્લસ 0.992 છે, પેલી બાજુ જશે તો શું થશે? માઇનસ. હવે એનો આપણે માઇનસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો 1 પછી કંઈ નથી, મતલબ કે પોઈન્ટ પછી 000 લઈ લેવાના. 0.992 આવી રીતે આપણે માઇનસ કરી શકીશું. 0 માંથી 2 ન જાય એટલે આપણે આવી રીતે કટ કરીશું. 10 9 9 0. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0 વિદ્યાર્થી મિત્રો. તો P ઓફ A આપણું શું આવશે? 0.008. એટલે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે, તો બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી આવશે? 0.008. હવે આપણે પ્રશ્ન 8 જોઈશું. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. એક થેલામાં કેટલા છે? પહેલા લખી દઈએ આપણે. લાલ દડા બરાબર 3 અને કાળા દડા બરાબર 5. તો કુલ કેટલા થયા? 8. એટલે કે પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા, એટલે કે તેને આપણે શેના વડે દર્શાવવામાં આવે છે? n વડે. તો n કેટલા થશે? n બરાબર 8. હવે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય અથવા તો સેકન્ડ નંબર લાલ ન હોય તેની સંભાવના કેટલી? એટલે એ થેલામાંથી એક દડો આપણે યાદચ્છિક રીતે કાઢવાનો છે. તો તેમાંથી લાલ હોય તેની સંભાવના શોધવાની છે અને લાલ દડો ન હોય તેની સંભાવના શોધવાની છે. તો સૌપ્રથમ આપણે ફર્સ્ટ વન જોઈએ કે લાલ દડો હોય. તો લાલ રંગના દડા કેટલા છે? 3 છે. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 3. એટલે P ઓફ A બરાબર ઘટના A ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. એને આપણે શેના વડે દર્શાવવામાં આવે છે? r ના છેદમાં n. લાલ દડો હોય તેને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 3 અને કુલ કેટલા છે? 8. તો આપણી સંભાવના કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? P ઓફ A બરાબર 3 ના છેદમાં. હવે સેકન્ડ છે કે લાલ દડો ન હોય તેની સંભાવના કેટલી? તો આપણી પાસે થેલામાં બે ટાઈપના દડા છે. એક લાલ રંગના છે અને એક કાળા રંગના છે. જો લાલ ન હોય તો કયા હોઈ શકે? કાળા હોઈ શકે. એટલે લાલ દડો ન હોય તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું આવશે? 5. આ ઘટનાને આપણે નામ આપીશું B. એટલે ઘટના B ના સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા, એટલે r ના છેદમાં n. આ ઘટના માટે r કેટલું છે? 5 અને ટોટલ કેટલા છે? 8. એટલે કે લાલ દડો ન હોય તેની સંભાવના કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 5 ના છેદમાં 8. આપણા શિવ ક્લાસીસને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આગળની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.